મહાભારત પણ આપણું મહાકાવ્ય છે. નબાઈ ક્યાં નથી હોતી, બધી જ છે. ઉકરડા ચારે બાજુ છે. આપણે આપણી દ્રષ્ટિ કેળવવાની છે. આપણે મહાભારતમાં જે પણ પાત્રો છે, અન્યાયના, અનીતિના, અધર્મના છે, મંજૂર. પણ ક્યાંક અભ્યાસ કરવા જેવું, ક્યાંક માખણ પણ છે. મહાભારત નામનું વલોણું કરો છાશનું, ખટાશ, વાંધો નહીં, બધા પાત્રો ખાટા છે, પણ માખણ છે. એ માખણનું નામ છે કર્ણ, માખણનું નામ છે દ્રૌપદી. એક સ્ત્રી પાત્ર, એક પુરુષ પાત્ર. આ પ્રેરણા છે. તમે શું કામ શકુની અને દુર્યોધનને જોયા કરો છો? તમે કર્ણનો જુઓ, જેને જન્મની સાથે માં એને ત્યાજી દે, અને આટલો મોટા પિતાનું સંતાન હોવા છતાંય એક સારથી, પછાત જ્ઞાતિ, સૂત પુત્ર કહેવાયો, એ એને ઉછેરે. અને ઉછેરવીને પછી આવી પછાત જ્ઞાતિની કોઈ શક્યતા નથી રહેતી, અને છતાં એ વિકસે અને બિચારો વિકાસ કરવા, શીખવા, જ્ઞાન મેળવવા તૈયાર થાય, ત્યારે દ્રોણ જેવા કેટલા બધા ગુરુઓ હશે જેમણે ના પાડી દીધી, અમે પછાતને જ્ઞાન નથી આપતા, અમે તો રાજકુંવરોને જ્ઞાન આપીએ છીએ. જૂઠું બોલવું પડે છે જ્ઞાન મેળવવા માટે. પરશુરામ પાસે જાય છે અને પરશુરામ સ્તબ્ધ બની જાય છે. આ માણસનું તેજ જોઈને જે ઝડપથી આ શીખ્યો છે. કમનસીબ એવી ઘટના બને છે કે પરશુરામને ખબર પડે છે મેં જેને જ્ઞાન આપ્યું ક્ષત્રિય નથી, એ તો પછાત જ્ઞાતિનું છે. મારી જોડે છેતરપિંડી થઈ ગઈ અને શ્રાપ આપી દે છે કે જા, જ્યારે જરૂર હશે ત્યારે તું જે શીખ્યો છે એ બધું જ ભૂલી જઈશ. યોગ કેવી કમનસીબી થાય છે. અને વેર લેવા માટે દુર્યોધન એની જોડે મિત્રતા કહેવાય છે ને, એને પોતે એક રાજ્ય આપે છે કે હવે તું રાજા, અંગરાજ્ય. દુર્યોધનની સાથે રહે છે, બસ એટલો જ એનો ગુનો. કૃષ્ણ સમજાવે છે એ અનીતિ છે, અધર્મ છે, અન્યાય છે, તું શું કરે છે? ત્યારે કહે છે કૃષ્ણ હું જાણું છું આ બધું જ, પણ હું શું કરું? એને મને જ્યારે આધાર આપ્યો, ટેકો આપ્યો, સન્માન આપ્યું, પ્રતિષ્ઠા આપી, એ મિત્રને હું દગો દઉં, એ મિત્ર સામે લડું? નહીં નહીં નહીં, એ ધર્મ નથી. એ લોકો શું કરે છે ખબર નથી, પણ હું મારા મિત્રને દગો દઉં એ ધર્મ નથી. અને એની હિંમત જુઓ, એ કૃષ્ણને ના પાડી શકે. અને પછી જ્યારે એને ખબર પડે છે, માં પોતે આવે છે, કુંતી, બેટા તું મારો મોટો દીકરો છું ને એ 5 તારા નાના ભાઈ છે, તું એને મારી નાખીશ? માં જાતે આવી છે. ત્યારે માને પણ કહે છે માં તું આવીશું એટલે આપીશ, એ તો છે જ. પણ કાં તો કર્ણ જીવશે કાં તો અર્જુન જીવશે, બેમાંથી એક જશે. જા, વચન આપું છું, અર્જુન સિવાયના બાકીના 4 પાંડવોને હું મારીશ નહીં. અને યુદ્ધ થયું હતું ત્યારે વારંવાર આ 4 જણા કર્ણથી મરતા બચ્યા છે, એને માર્યા નથી. એને એનું વચન પાવ્યું. મૃત્યુ પામ્યો ત્યાં સુધી પાવ્યું. ના એને કૃષ્ણની વાત માની, ના એને કુંતીની વાત માની. એ મર્યો
દુર્યોધનની સાથે મિત્રતા નિભાવતા નિભાવતા મૃત્યુ પામે. આ અદભુત પાત્ર છે કર્ણ, જેને ખબર છે આ કવચ અને કુંડળ જે મારી પાસે છે મને કોઈ મારી નહીં શકે, અને તોય એ દાનમાં આપી દે છે. લો લઈ જાઓ. એનાથી મોટો દાનવીર ખબર છે આનાથી મારું મોત થશે તોય આપી દેવાનું. આટલો મોટો દાનવીર પેદા નથી થયો. શક્તિશાળી તો ખરો, દાનવીર પણ ખરો, અને મિત્રતાનું ગૌરવ તો ખરું, પણ સાબિત કરે છે હું પછાત જ્ઞાતિનો છું તો શું છે, પછાત જ્ઞાતિમાંથી હું ઉપર ઉઠ્યો છું અને ઉચ્ચ જ્ઞાતિના માણસો મારી સામે લડી શકે એમ નથી. આ વિકાસ છે, આ ડેવલપમેન્ટ. એવી રીતે એક સ્ત્રી પ્રતિજ્ઞા કરે છે, જે પાણીમાં તરતી માછલીની આંખ વીંધી કાઢે એને પરણીશ. અને અર્જુન વિધિ કાઢે છે ને પરણી છે, ને પરણીને લઈ જાય છે ઘેર, અને માં કહી દે છે, જયારે પૂછે છે માં તું જોતો ખરી અમે શું લાવ્યા છે, ને માં કહી દે છે જે લાયા હોય વેચી લો ને બેટા. અને પત્ની લાયા છે, માં ભૂલી જાય છે, અને પછી 5 પતિની પત્ની બને છે. દરેક સાથે 2.5 મહિના 1 વર્ષમાં રહેવાનું. 5 પતિની પત્ની, વિચાર કરો. અને ઇતિહાસ એવું કહે છે કે 5 પતિની પત્ની હોવા છતાં એ સતી છે. હા, કારણ કે જે પતિ સાથે 2.5 મહિના જીવે છે એ સિવાયના 4 પતિ વિશે એ વિચારતી પણ નથી. અને એ એવી સ્ત્રી છે જે કૃષ્ણને કહી શકે છે હે સખા તું મારો મિત્ર છે, અને એ કૃષ્ણની મિત્ર છે. હજારો વર્ષો પહેલા બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ નો કોન્સેપ્ટ અહીંથી શરૂ થયો, અને એ આટલો પણ અપમાન સહન નથી કરી શકતી. એ દુર્યોધન હોય, દુશાસન હોય, શકુની હોય, કોઈ પણ હોય, તમે મને ભર સભામાં નગ્ન કરી છે, કોઈને છોડશે નહીં મારો પતિ ભીમ. અને ભીમ પાસે આ બધાનો વધ કરાવે છે. એક સ્ત્રી પોતાના સન્માન માટે કઈ હદ સુધી જઈ શકે, 5 પતિને પણ નિભાવી શકે, કૌરવોની સામે પણ ઉભી રહી શકે, અને કૃષ્ણની સખી બની શકે. આવા 2 અદ્ભુત પાત્રો મહાભારતમાં છે. આપણે જે સ્ત્રીઓની વાત કરીએ છીએ ને અત્યારે, એ દરેક સ્ત્રીઓએ દ્રૌપદીમાંથી પ્રેરણા લેવાની છે. સમય બદલી ગયો છે હવે. આ સીતાને હૃદયમાં રાખવાની છે. પણ સ્ત્રીઓ જ્યાં સુધી દ્રૌપદીમાંથી પ્રેરણા નહીં લે ત્યાં સુધી સ્ત્રીઓ પુરુષ સમો વળી નહીં થાય. અને કર્ણમાંથી પ્રેરણા લઈશું, અરે ગમે તે જાતિ હોય, પછાત જાતિ, દલિત હોય, શૂદ્ર હોય, હરિજન હોય, ઉઠી શકાય છે, ઉઠી શકાય છે. ઉચ્ચ જ્ઞાતિ સામે બરોબર અદબ ભેળીને વાત કરી શકાય છે. આવી પ્રેરણા લેવાની હતી, એ આપણે નથી લઈ શકતા.